સુરત શહેરમાં હવે સ્થિતિ એવી બની ગઈ છે કે ચોર ડરે નહીં પોલીસથી, ગુનેગાર ડરે નહીં કાયદાથી, અને હવે તો પોલીસ પણ ડરે છે જનતાથી. જી હા, સુરતમાં પોલીસ કમિશનરના પીએ પર હુમલો થયો. અને કારણ? બસ હટાવવાની હિંમત. ભાઈ સાહેબે વિચાર્યું હશે, હું ટ્રાફિક ક્લિયર કરું, શહેરને રાહત આપું. પણ સામે મળ્યું વીઆઈપી ટ્રીટમેન્ટ, પંચ, મુક્કા અને ફ્રેક્ચર પેકેટ સાથે. લક્ઝરી બસમાંથી ઉતરેલા બે લક્ઝરી ગુંડા અને એક કારમાં બેઠેલો સુપર હીરો ત્રણે મળી એક પોલીસકર્મીને બતાવી દીધું કે સુરતમાં હવે કાયદો નહીં, હાથ ચાલે છે. અને હાઇલાઇટ શું છે જાણો? હુમલાખોરની કારમાંથી મળ્યો ભાજપનો ખેસ. અરે ભાઈ, ખેસ ગળે નાખવાથી નેતા બની જવાતું નથી, અને નેતા બની ગયા હો તો પણ કાયદા ઉપર નથી થઈ જતા. પોલીસે પોતાનું આઈડી કાર્ડ બતાવ્યું, પણ સામે જવાબ મળ્યો, આઈડી નહીં ચાલે, આજ તો હું જ કાયદો છું. હવે પ્રશ્ન એ છે કે જો પોલીસ જ સુરક્ષિત નથી તો સામાન્ય જનતા કોના ભરોસે? સુરત પોલીસ માટે સલામ, અને આ અસામાજિક તત્વોને એક જ સંદેશ: ખેસ પહેરવાથી ઇજ્જત મળતી નથી, ઇજ્જત કમાવવી પડે છે.